નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર 2 સુરેખ સહસંબંધ એનું સ્વાધ્યાય 2.2 લાસ્ટ આપણે 9 દાખલા સુધી જોઈ ગયા. બરાબર, કઈ રીતે કરવાનું છે, અને જેમાં આપણે મોસ્ટ ઓફ જે 3 રીત છે, કાર્લ પિયર્સનની ગુણન પ્રઘાતની રીતમાં 3 રીત આવે છે. બરાબર છે, એક x - x બાર વાળી, એક xy વાળી રીત અને એક uv વાળી રીત. ત્રણેય રીતની ગણતરી આપણે જોઈ લીધી. હવે બધામાં પ્રોસેસ સેમ જ કરવાની છે. x - x બાર આવશે, xy આવશે અથવા uv આવશે. આ જ પદ્ધતિથી આપણે આગળ ગણતરી કરતી જવાની છે. જો કે 10મો દાખલો જોઈએ એને પછીનો, કે એક શહેરના કુટુંબમાં વાહન ચલાવનારા સભ્યોની સંખ્યા અને તેમનો અઠવાડિક પેટ્રોલ વપરાશ. એટલે આપણને બે વસ્તુ આપ્યું છે કે વાહન ચલાવનારા સભ્યોની સંખ્યા અને બીજું છે અઠવાડિક પેટ્રોલનો વપરાશ. તો આપણે વાહન ચલાવનારા છે એને કહી દઈએ x, પેટ્રોલના વપરાશ વાળાને કહીએ y. તો લખી નાખીએ આ x અને આ છે y. હવે તો કે વચ્ચેના સંબંધનો અભ્યાસ કરવા માટે આપેલ માહિતી પરથી કુટુંબ દીઠ વાહન ચલાવનાર સભ્યોની સંખ્યા અને પેટ્રોલના વપરાશ વચ્ચે સહસંબંધાંક ગણો. અને હવે જોજો મોટા ભાગના જે દાખલા છે ને એ બધામાં આપણે આ જ ધ્યાનમાં લેવાનું છે કે મેળવવાનું શું છે, અને મોટા ભાગના દાખલા આમાં શું હશે મેળવવાનું? સહસંબંધાંક એટલે r. એટલે જ્યારે 5 ગુણા દાખલા હોય તો એમાં આ ખાલી ઝડપથી વાંચી લેવાનું શું આપેલું છે, બરાબર. બાકી આમાં તમને ખ્યાલ આવી જશે. હવે 1 2 3 4 5 6 અને 7, બરાબર, 4 અને 7 એટલે n બરાબર કેટલા થશે? 7. બીજી વસ્તુ કે અહીંયા જો આ બધી સંખ્યા નાની છે એટલે x વાળી છે, પણ આ પોઈન્ટમાં આપેલી છે. જો પોઈન્ટમાં આપેલી હોય, બરાબર, તો ટૂંકી રીત uv વાળી રહી. અને જો તમને uv વાળી રીત ખ્યાલ નથી આવતો તો આમાં xy વાળી રીતે પણ ગણી શકાય. આમાં જ xy વાળી રીતે પણ ગણતરી કરી શકાય. એ પણ ચાલે, કેમ કે બધામાં પોઈન્ટ 5 જ છે. પછી 20.2 અને 11.4 ને એવા હોય તો તમારે જે રીત છે uv વાળી એ રીત બેટર રહેશે. આપણે આમાં uv વાળી રીત ગણીએ છીએ અને તમે xy વાળી રીતે ટ્રાય મારજો ઘરેથી. બરાબર છે? ચલો, બરાબર. તો u બરાબર x માઇનસ a. તો હવે a બરાબર થાય. જો તમારે u વાળી રીતે જોઈ છે તો x બાર y બાર ન ગોતો તો પણ ચાલે. બરાબર, ચલો તો આપણે a બરાબર લઈએ. ચલો અહીંયા 1 થી 6 છે, a બરાબર રાખીએ 3. તો 3 માઇનસ 3 0, 5 માઇનસ 3, 5 માં 3 જાય તો 2, 2 માંથી 3 જાય તો માઇનસ 1, 4 માંથી 3 જાય, બરાબર, તો પ્લસ 1, 3 માંથી 3 જાય તો 0, 6 માંથી 3 જાય તો 3 અને 1 માંથી 3 જાય તો માઇનસ 2. સરવાળો જોઈએ માઇનસ નો તો માઇનસ 2 માઇનસ 1 એટલે માઇનસ 3, પ્લસ નો 3 4 ને 2 6 એટલે પ્લસ માં 6, પ્લસ 6 માંથી 3 જાય એટલે તમારો જવાબ આવશે 3 બરાબર સિગ્મા યુ. તો અહીંયા તમને સિગ્મા યુ ની કિંમત કેટલી મળશે? 3. ચલો હવે લઈએ v. v બરાબર y માઇનસ b. તો b બરાબર, હવે જો સમજી લો કે આમાં કેવું થશે? 11.5 માઇનસ, હવે તમે કોઈ એવી સંખ્યા ધારો કે પોઈન્ટ વાળી ધારી આપણે 11.5 છે, આપણે પોઈન્ટ વાળી 10.5 ધારીએ તો 11.5 માંથી 10.5 જાય તો 1 વધે એટલે પોઈન્ટ વગરની મળશે. 21 આવે ત્યારે તો 21 માઇનસ 10.5 કરવાનું થાય. 21 માઇનસ 10.5 તો તમને જવાબમાં 10.5 મળશે બીજા, એટલે તો પોઈન્ટ વાળી સંખ્યા આવશે. બરાબર, એટલે પોઈન્ટ દૂર કરવા માટે હવે જો અહીંયા ગણતરી લખીએ છીએ 11.5 માઇનસ હું ધારું છું 10 ધારો, બરાબર. તો આમાં પોઈન્ટ મળશે 11.5, 14.5, 15.5 માં. અને જો 10.5 ધારો તો 21, 7 અને 10 એમાં તમને પોઈન્ટ વળાવવાની છે.
એટલે કોઈ વાંધો નથી. 11.5 માઇનસ 10 કરશો એટલે તમારો જવાબ આવશે 1.5. તો હવે પોઈન્ટ દૂર કરવા માટે છેદમાં લઈએ CY. તો પછી અહીંયા CX લેવું પડે અને CX બરાબર કઈ ના હોય તો કેટલા લેવાના? 1. એટલે 0/1 2/1 એટલે 2 થવાના છે એટલે 1 જ ગણાય. હવે અહીંયા આપણે B બરાબર કેટલા લઈએ છીએ તો કે 10 અને CY બરાબર 1.5. સોરી CY બરાબર લઈએ. હવે જોઈએ કેટલા લેશું. તો જો આને ભાગ્યા તમે 10 કરો તો તમને 15 ની સંખ્યા મળશે. 10 કરો તો પણ ચાલે, બરાબર. પણ એક કામ કરીએ, આપણને એટલો ખ્યાલ આવે કે 1.5 એને ગુણ્યા 2 કરીએ ડબલ તો બરાબર 1.5 એના ડબલ એટલે અહીંયા થશે 3. હવે તો તમારું પદ આ રીતે બનશે 11.5 માઇનસ 10 અને ગુણ્યા તમે આ જે CY લીધા એ ગુણાકારમાં અને આને ભાગાકાર લઈ જાવ તો 1 ના છેદમાં એટલે 11.5 માઇનસ 10 ભાગ્યા 1 ના છેદમાં 2. એટલે આપણે આ રીતે છેદનો છેદ આવે અંશમાં એટલે આ ગુણાકારમાં 2 થઈ જાય. એટલે તમારે આ CY બરાબર કેટલા આવે? 1 ના છેદમાં 2 અને આ B બરાબર કેટલા થશે? 10. અને 1 ના છેદમાં 2 એટલે શું લખી શકાય? 0.5. 1 ના છેદમાં 2 શું લખી શકાય? 0.5. 0.5 લખીએ, બરાબર. પણ તમારે કરવાનું શું થાય? ગુણ્યા 2, બરાબર. આ થશે 11.5 માઇનસ 10 ત્યાં છેદમાં કાઈ ન હોય આખા છેદમાં 1 ના છેદમાં 2 છેદનો છેદ અંશમાં ગુણાય એટલે આને ગુણ્યા ઊંધી જશે 2 અને છેદમાં 1 1 લખેલો ફરક પડતો નથી એટલે આ જે છે 0.5 એટલે હકીકતમાં ગુણ્યા 2 થાય છે. એ તમારે ધ્યાનમાં લેવાનું છે. ચલો હવે ગણતરી કરીએ. એટલે ગણતરીમાં આપણો સ્ટેપ આ જ છે, આ બાદ કરવાના 10 અને એના ગુણ્યા 2 કરવાના, બરાબર. એટલે પહેલામાં આન્સર આવે છે 3. હવે અહીંયા જોઈએ 21 તો આ લખાશે ને 21 માઇનસ 10. 21 માંથી 10 જાય તો 11. 11 ગુણ્યા 2 એટલે 11 ગુણે 22. હવે આવે છે 14.5 તો ઓલું કાશે 14.5 માઇનસ 10 એટલે 4.5, બરાબર. અને 4.5 એને ગુણ્યા 2 કરો, બરાબર. તો 4.5 ગુણ્યા 2 કરશો તો જવાબ આવશે 9. પછી આવે છે 15.5 તો લખીએ 15.5 માઇનસ 10 બરાબર એટલે જવાબ આવશે 5.5 એને ગુણ્યા 2, બરાબર. એટલે 5 ના ડબલ 10 અને અડધો 1 એટલે 11. અહીંયા લખાશે 11. હવે 7 તો 7 માઇનસ 10 એટલે માઇનસ 3 ગુણ્યા 2 3 દુને માઇનસ માં આવશે 6. પછી 22.5 તો 22.5 માઇનસ 10 બરાબર શું આવશે? 12.5, બરાબર. એટલે 12 દુ 24 ને 1 એટલે અહીંયા આવશે 25. હવે 10 છે. હવે તો 10 માઇનસ 10 આમાં થઈ જશે 0 કેમ કે 10 માઇનસ 10 એટલે 0 અને 0 ગુણ્યા 2 એટલે જવાબ આવશે 0. તો આ રીતે તમને શું મળશે? V નું પદ. સમજાણું? બરાબર. ચલો હવે સરવાળો મારી દઈએ, બરાબર. તો પ્લસ નો મારીએ તો 22 ને 3 25, 25 ને 25 50, બરાબર. પછી 50 ને 10 60 અને 9 ને 10 એટલે 70 અને માઇનસ 6 તો 6 માઇનસ અને પ્લસ માં કેટલા? 70. હવે 70 માંથી 6 જાય એટલે 64, બરાબર. આ આવશે સિગ્મા V. સમજાણું છે? બરાબર. એટલે આમાં V વાળા પદમાં તમારા ખાસ ધ્યાન રાખવાનું છે. એટલે હકીકતમાં તમે આ રીતે કરો છો, બરાબર. એટલે કે 2 ગુણ્યા y માઇનસ b. આ v આમ પણ લખી શકાય. મેં કીધું છેદનો અંશમાં એ પ્રમાણે 0.5 પણ ગણી શકાય. અને જે પણ ગુણાકારમાં હોય ને, બરાબર, એ તમારે સિવાય લખવું હોય એક્ઝેક્ટ તો 1 ના છેદમાં આ ગુણાકાર વાળું પદ લખાય, બરાબર. કે સપોઝ કે મેં અહીંયા એમ કર્યું ગુણ્યા 5 તો સિવાય બરાબર શું થાય? 1 ના છેદમાં 5. હવે અહીંયા હું લખું છું ગુણ્યા 7 તો સિવાય બરાબર 1 ના છેદમાં 7. આ રીતે આપણને પદ મળશે.
બરાબર છે. એટલે અત્યારે આપણે અહીંયા ગુણ્યા 2 છે તો સિવાય બરાબર 1/2 થશે. ચલો હવે આગળનો દાખલો આગળની ગણતરી કરીએ. તો હવે આગળની ગણતરી તમને સમજાઈ ગઈ છે કે u મળી ગયા, v મળી ગયા એટલે ડાયરેક્ટ u ગુણ્યા v, uv લેવાના છે. 3 ગુણ્યા 0 એટલે 0, 22 દુને 44, 9 એકા 9, પણ જો માઇનસ પ્લસ માઇનસ, 11 એકા ને 11, 6 ગુણ્યા 0 0, 3 ગુણ્યા 25, 25 તેરી ને 75 ને 2 ગુણ્યા 0 એટલે 0 આવશે. બરાબર, આ માટે માઇનસ ને બધું ધ્યાનમાં લેવાનું છે. ચલો હવે અહીંયા 44 અને આ એક આમાં નાખી એટલે 45, 45 ને 10 55. બરાબર, પછી 55 પ્લસ 75. બરાબર, ચલો એ કરી નાખીએ. 55 પ્લસ 75 એટલે પ્લસ માં 130, માઇનસ માં -9 પ્લસ 130 એટલે માઇનસ 9 કરવાના તો 121 બરાબર સિગ્મા uv. ચલો હવે સિગ્મા uv મળી જાય છે. હવે પછી આપણે લેવાનું શું આવશે તો કે u એનો સ્ક્વેર. હવે u નો સ્ક્વેર 0 નો 0, 2 નો વર્ગ 4, 1 નો વર્ગ 1, 1 નો વર્ગ 1, 0 નો વર્ગ 0, 3 નો વર્ગ 9, 2 નો વર્ગ 4. ચલો સરવાળો મારી દઈએ તો 4 ને 1 5, 9 ને 1 10, 10 ને 5 15 ને 4 19 સિગ્મા u નો સ્ક્વેર. ચલો u સ્ક્વેર મળી જાય છે એટલે હવે લેવાના થશે v સ્ક્વેર. બરાબર, હવે v સ્ક્વેર લઈએ તો 3 નો વર્ગ 9, 22, 484, 9 81, 11 121, 6 નો વર્ગ 36, માઇનસ હોય તો વર્ગ પ્લસ જ થાય 25, 25 નો વર્ગ 625, 0 નો 0. ચલો હવે આનું ટોટલ આવશે. ટોટલ કરી નાખીએ. नौ प्लस 484 प्लस 81 प्लस 121 प्लस 36 प्लस 625 એટલે અહીંયા આવશે 1356 સિગ્મા v નો સ્ક્વેર. બરાબર છે. ચલો પછી આવે છે હવે આપણે ડાયરેક્ટ ગણતરી મુજબ r નું સૂત્ર, અને r નું સૂત્ર તમને ખ્યાલ છે. તો r બરાબર શું આવશે તો કે n into sigma uv minus sigma u into sigma v છેદમાં વર્ગમૂળમાં n into sigma u square minus sigma u આખાનો સ્ક્વેર ગુણ્યા વર્ગમૂળમાં n into sigma v square minus sigma v આખાનો સ્ક્વેર. ચલો હવે કિંમત મૂકીએ તો n બરાબર આપણે હમણાં ગણેલા હતા બરાબર 3 ને 4 7 ગુણ્યા સિગ્મા uv તો કે 121 માઈનસ સિગ્મા u નો સરવાળો 3, સિગ્મા v નો સરવાળો 64 છેદમાં વર્ગમૂળ n 7 u સ્ક્વેર તો કે 19 માઈનસ સિગ્મા u આખો સ્ક્વેર 3 નો વર્ગ ગુણ્યા n 7 સિગ્મા v સ્ક્વેર તો v નો સરવાળો 1365 અને માઈનસ સિગ્મા v સ્ક્વેર એટલે કે 64 આખાનો સ્ક્વેર. ચલો જોઈએ છે કે 121 ગુણ્યા 7 બરાબર એટલે 816
47 પછી આવે છે 64 ગુણ્યા 3 એટલે 192 બરાબર. ચલો પછી વર્ગમૂળમાં 19 ગુણ્યા 7 133 માઇનસ 3 નો વર્ગ 9 ગુણ્યા વર્ગમૂળમાં 1356 સોરી 1356 છે 1356 ગુણ્યા 7 એટલે કે 9492 માઇનસ 64 નો વર્ગ 4096. ચલો 847 માઇનસ 192 એટલે 655. આમાંથી બાદ કરીએ તો 133 માઇનસ 9 એટલે 124. ગુણાકાર કરીએ 9492 માઇનસ 4096 એટલે વર્ગમૂળમાં 5396. ચલો હવે અહીંયા આવે છે 655. હવે આપણે પેલા બંનેનો ગુણાકાર કરીએ એટલે અહીંયા વર્ગમૂળમાં આવશે 669104 અને એનું વર્ગમૂળ કાઢતા અહીંયા આવે 655 ભાગ્યા 817.99 અને 655 ભાગ્યા 817.99 કરીએ એટલે તમારો આન્સર આવશે 0.80. r બરાબર 0.80. અને જો અર્થઘટન કરવાનું હોય તો શું આવી જાય તો કે જો પેલા પ્લસ છે એટલે ધન સહસંબંધ આવશે ફરજિયાત, પછી વધુ ગાઢ કે ઓછો ગાઢ નક્કી કરવાનું. તો 0.5 કરતા વધુ છે એટલે વધુ ગાઢ ધન સહ